શિખરબંધ મંદિર છે. 11 વખત મહારાજ આ ગામમાં પધાર્યા છે. આ સિંહાસન પાછળ એક છત્રી છે. આ ભવાની વાવ પ્રસાદીની છે તથા શિવલિંગ પણ પ્રસાદીના છે. વર્ણિવેશે મહારાજ આ જગ્યાએ આવી અને આ મહાદેવની પૂજા કરેલ છે. ત્યાં એક છત્રી છે. રોજકા ગામ છે ત્યાં શિખરબંધ મંદિર. આ રોજકા ગામ છે ત્યાં હરિમંદિર છે. આ ગામમાં કાકાભાઈનું ઘર છે. ત્યાં કૂવો પ્રસાદીનો છે. આ ગામમાં કાકાભાઈનું ઘર છે. ત્યાં કૂવો પ્રસાદીનો છે. આનંદ આણી. આ ધોલેરા ગામ છે ત્યાં શિખરબંધ મંદિર છે. આ મંદિરમાં નિષ્કુળાનંદ સ્વામીએ ગળેલી કમાન પ્રસાદીની છે. આ ખંડેશ્વર મહાદેવ પ્રસાદીના છે. મંદિરના ફળિયામાં પ્રસાદીનો કૂવો છે. તે આ જગ્યાએ એક છત્રી છે. મંદિરની બાજુમાં પ્રસાદીનું તળાવ છે. તેમાં શ્રીજી મહારાજે અનેક વખત સ્નાન કરેલું છે. આ ગામમાં પ્રસાદીનો ચોરો છે. ત્યાં એક છત્રી છે. આ પૂંજાભાઈનો દરબાર પ્રસાદીનો છે. પૂંજાભાઈની દીકરી ફૂલીબાઈએ શ્રીજી મહારાજને માખણના ભજીયા જમાડ્યા હતા. આ ધોલેરા ગામ છે ત્યાં શિખરબંધ મંદિર છે. શ્રી મદન મોહનજી મોરલી ધરી વારંવાર નીરખું નેણ લાવરી. શ્રી મદન મોહનજી મોરલી ધરી વારંવાર નીરખું નેણ લાવરી. શ્રી મદન મોહનજી મોરલી ધરી વારંવાર નીરખું નેણ લાવરી. કર જોડીને કહું શ્રી મદન મોહનજી મોરલી ધરી વારંવાર નીરખું નેણ લાવરી. શ્રી મદન મોહનજી મોરલી ધરી વારંવાર નીરખું નેણ લાવરી. આ ખંડેશ્વર મહાદેવ પ્રસાદીના છે. કાને કુંડળ માથે મુગટ હસી હસી લઈએ તાળી. કાને કુંડળ માથે મુગટ હસી હસી લઈએ તાળી. અંતરમાં હરિ આપ બિરાજો પાપ નાખ્યા બાળી. અંતરમાં હરિ આપ બિરાજો પાપ નાખ્યા બાળી. શ્રી મદન મોહનજી
મોરલી ધરી વારંવાર નીરખો નેણલા ભરી શ્રી મદન મોહનજી મુરલીધરી વારંવાર નીરખો નેણલા ભરી બાએ બાજુ બંધ બેર ખાને કંઠે નવ સરોહા બાએ બાજુ બંધ બેર ખાને કંઠે નવ સરોહા અંતરમાં હરિયાપ બિરાજો ભલે થયા અવતાર અંતરમાં હરિયાપ બિરાજો ભલે થયા અવતાર શ્રી મદન મોહનજી મોરલી ધરી વારંવાર નીરખો નેણલા ભરી શ્રી મદન મોહનજી મુરલીધરી વારંવાર નીરખો નેણલા ભરી કેડે કંદોરો વાકડો ને ઘુઘરી ઘમ ઘમ વાગે કેડે કંદોરો વાકડો ને ઘુઘરી ઘમ ઘમ વાગે અંતરમાં હરિયાપ બિરાજો દાસ એવું માગે અંતરમાં હરિયાપ બિરાજો દાસ એવું માગે દાસ દયાની વિનતી સુણી પ્રેમથી પધાર્યા વાલો વ્રજના ધણી શ્રી મદન મોહનજી મુરલીધરી વારંવાર નીરખો નેણલા ભરી શ્રી મદન મોહનજી મોરલી ધરી વારંવાર નીરખો નેણલા ભરી શ્રી મદન મોહનજી મુરલીધરી વારંવાર નીરખો નેણલા ભરી શ્રી મદન મોહનજી મોરલી ધરી વારંવાર નીરખો નેણલા ભરી આ કંડેશ્વર મહાદેવ છે અને પૂજા કરે છે. આ ભળિયાદ ગામ છે ત્યાં હરિ મંદિર છે. આ પ્રસાદીનો ઓટો ત્યાં દૂધ ને થૂલું શ્રીજી મહારાજ જમ્યા છે. આ ભળિયાદ ગામ છે ત્યાં હરિ મંદિર છે. જ્યારે હાલી નીકળતા ને વડતાલથી ગઢડા જતા ને ત્યારે કાયમ અહીંયા આવતા અને અહીંયા એ વખતે ભાલ પંથકમાં થૂલીનો જ રિવાજ હતો. દૂધને થૂલી મહારાજ આવ્યા એટલે જમવા બેહાર્યા પણ ભગત એવા ભાવ વિભોર થઈ જતા હતા ને એ તો આપણને દરેક સત્સંગીને ખબર છે એટલે ભગવાનને સીધો કહેલો થૂલીનું દીધું. આ પ્રસાદીનો ઓટો ત્યાં દૂધ ને થૂલું શ્રીજી મહારાજ જમ્યા છે. ગામ છે ત્યાં હરિ મંદિર છે. આ ગામમાં શ્રીજી મહારાજ 22 વખત પધાર્યા છે. આ ભાઈઓના મંદિરમાં ઢોલિયો તથા કઠોળો પ્રસાદીનો છે. આ વસતા રાવળના ઘર છે ત્યાં એક છત્રી છે. શ્રીજી મહારાજ દૂધ પાકની રસોઈ આ જગ્યાએ જમ્યા. સત્સંગીના ઘરે ચિત્રામણના સજાનંદ સ્વામી પ્રસાદીના છે તથા ઢાલ પ્રસાદીની છે. આ કમિયાળા ગામમાં તથા આ કૂવો પ્રસાદીનો છે અને આ જગ્યાએ લીમડો પ્રસાદીનો હતો. આ કમિયાળા ગામ છે ત્યાં હરિ મંદિર
આ કમિયાળા ગામમાં હનુમાનજી પ્રસાદીના છે તે બહુ શ્રીજી મહારાજની ઢાલ એમ હસીને બોલો હરી ડોલરિયા હરી ડોલરિયા હરી ડોલરિયા હરી ડોલરિયા ડોલરિયા રંગના ભરિયા હસીને બોલો હરી ડોલરિયા હરી ડોલરિયા હરી ડોલરિયા હરી ડોલરિયા નટવર સુંદર નાથજી રે તમને મેં અંતરમાં ધર્યા રે હો તમને મેં અંતરમાં ધર્યા રે નટવર સુંદર નાથજી રે તમને મેં અંતરમાં ધર્યા. આ નાની બોરુ ગામ છે. આ ગામમાં શ્રીજી મહારાજ 18 વખત પધાર્યા છે. આ જગ્યાએ શ્રીજી મહારાજ સંતોને પગરખા પહેરાવ્યા છે તથા ધોતિયાથી પાટા બંધાવ્યા છે. ત્યાં એક છત્રી છે. આ હનુમાનજી પ્રસાદીના છે. આ ઓજો કૂવો પ્રસાદીનો છે. આ નાની બોરુ ગામ છે. ત્યાં હરિમંદિર છે. તમને મેં અંતરમાં ધર્યા રે ધર્યા રે હરી ડોલરિયા હરી ડોલરિયા ડોલરિયા રંગના ભરિયા હસીને બોલો હરી ડોલરિયા હરી ડોલરિયા હરી ડો આ ઓજો કૂવો પ્રસાદીનો છે. મહારાજ ત્યાં પધાર્યા છે. મહારાજ સંતોને પગરખા પહેરાવ્યા છે અને ધોતિયાથી સંતોને પાટા બંધાવ્યા છે. એવું પ્રસાદીનું સ્થાન છે. ડોલરિયા હરી ડોલરિયા આ ખીજડીયા હનુમાનજી પ્રસાદીના છે. મહારાજ ત્યાં પધારેલા અને તેની પૂજા કરેલી છે. આ ભોળાદ ગામ છે. ત્યાં હરિમંદિર છે. શ્રીજી મહારાજ આ ગામમાં 13 વખત પધાર્યા છે. આ ભૂરિયો કૂવો પ્રસાદીનો છે. શ્રીજી મહારાજે તેમાં સ્નાન કરેલું છે. આ ભોળાદ ગામ છે. ત્યાં હરિમંદિર છે. મિથ્યા જગતની લાલચ મેલી પ્રાણ થકી પ્યારા કર્યા રે હો પ્રાણ થકી પ્યારા કર્યા રે મિથ્યા જગતની લાલચ મેલી પ્રાણ
આ જાખડા ગામ છે ત્યાં હરિમંદિર. શ્રીજી મહારાજ આ ગામમાં 9 વખત પધાર્યા છે તથા આ મંદિરમાં ઢોલિયો પ્રસાદીનો છે. આ જાખડા ગામ છે ત્યાં હરિમંદિર છે. ઢોલરિયા રંગના ભરિયા હસીને બોલો. આ વેજલકા ગામ છે ત્યાં હરિમંદિર છે. આ ગામમાં શ્રીજી મહારાજ 4 વખત પધાર્યા છે. આ મંદિરમાં એક છત્રી છે. આ વેજલકા ગામ છે ત્યાં હરિમંદિર છે. આ મંદિરમાં એક છત્રી છે. જગજીવન તારા રૂપ જોઈને સર્વે વિષય રસ વિસર્યા. સર્વે વિષય રસ વિસર્યા. જગજીવન તારા આ જવારજ ગામ છે ત્યાં હરિમંદિર છે. શ્રીજી મહારાજ આ ગામમાં 16 વખત પધાર્યા છે. આ આધાર બારોટના ઘર છે. તેના ઘરમાં એક પ્રસાદીની ઘંટી છે. તેની ઉપર બેસીને મહારાજ બાજરાનો રોટલો અને દહીં જમ્યા છે. આ જવારજ ગામ છે ત્યાં હરિમંદિર છે. શ્રીજી મહારાજ આ ગામમાં 16 વખત પધાર્યા છે. આ આધાર બારોટના ઘર છે. તેના ઘરમાં એક પ્રસાદીની ઘંટી છે. તેની ઉપર બેસીને મહારાજ બાજરાનો રોટલો અને દહીં જમ્યા છે. આ અરણેજ ગામ છે ત્યાં હરિમંદિર છે પણ અત્યારે નીચે ઉતારી દે ઓલા રડિયા ભંગના પણ આ ઘંટી પ્રસાદીની છે. આ આધાર બારોટના ઘર છે. તેના ઘરમાં એક પ્રસાદીની ઘંટી છે. તેની ઉપર બેસીને મહારાજ બાજરાનો રોટલો અને દહીં જમ્યા છે. આ અરણેજ ગામ છે ત્યાં હરિમંદિર છે. જોઈને સર્વે વિષય રસ વિસર્યા. સર્વે વિષય રસ વિસર્યા. હરિ ઢોલરિયા. હરિ ઢોલરિયા. ઢોલરિયા રંગના ભરિયા. આ ગણેશ ધોળકા ગામ છે. ત્યાં જમણી સૂંઢવાળા ગણપતિ છે. ત્યાં શ્રીજી મહારાજે મંદવાળ ગ્રહણ કર્યો હતો. ગણેશ ધોળકાના રણમાં હનુમાનજી છે. ત્યાં મહારાજ વિશ્રાંતિ લીધી હતી. ત્યાં એક છત્રી છે તથા બાજુમાં પીપળો પ્રસાદીનો છે. આ ગણેશ ધોળકા ગામ છે. ત્યાં જમણી સૂંઢવાળા ગણપતિ છે.
આ ગણેશ ધોળકા છે. અહીંયા શ્રીજી મહારાજ જ્યારે મંદવાર ગ્રહણ કર્યો ત્યારે અહીંયા મહારાજ વિસામો ખાધેલો છે એવું આ પ્રસાદીનું સ્થળ છે. આ કોઠ ગામ છે ત્યાં હરિ મંદિર છે. મંદિરમાં પ્રસાદીના રાયણ. આ કોઠ ગામ છે ત્યાં હરિ મંદિર છે. આ કોઠ ગામ છે ત્યાં હરિ મંદિર છે. મંદિરમાં પ્રસાદીના રાયણનું વૃક્ષનું લાકડું પ્રસાદીનું છે. આ ધોળકા ગામ છે ત્યાં શિખરબંધ મંદિર છે. ચોકમાં પ્રસાદીનો કૂવો છે ત્યાં એક છત્રી છે. ત્યાં બેસીને મહારાજ સભા કરી હતી. આ જગ્યાએ મુરલી મનોહર પધરાવ્યા હતા. ત્યાં એક છત્રી છે. આ ધોળકા ગામમાં નાગનાથ મહાદેવ પ્રસાદીના છે. ત્યાં કૂવો પ્રસાદીનો છે. ત્યાં એક છત્રી છે. તથા બાજુમાં ચકલી તળાવ પ્રસાદીની છે અને ત્યાં હનુમાનજી પ્રસાદીના છે. તે હનુમાનજીની આ ધોળકા ગામ છે ત્યાં શિખરબંધ મંદિર છે. આ જગ્યાએ મુરલી ધરાવ્યા હતા. ત્યાં એક છત્રી છે. હરિ
આ ધોળકા ગામમાં નાગનાથ મહાદેવ પ્રસાદીના છે. ધર્મકુંવર હરિ કૃષ્ણની રે મૂર્તિ મારે મન માની. ધર્મકુંવર હરિ કૃષ્ણની રે મૂર્તિ મારે મન માની. જીવન જોયા લાગ છે રે, જીવન જોયા લાગ છે રે. તરુણ મનોહર મૂર્તિ રે, તરુણ મનોહર મૂર્તિ રે. રેખા આ બાજુમાં ચકલી તળાવ પ્રસાદીની છે અને ત્યાં હનુમાનજી પ્રસાદીના છે. તે હનુમાનજીની પ્રતિષ્ઠા નાની નાની કરી. જીવન જોયા લાગ છે રે, જીવન જોયા લાગ છે રે. મસ્તક મુંગટ જડાવનો રે કુંડળ મકરાકાર. મસ્તક મુંગટ જડાવનો રે કુંડળ મકરાકાર. હે કેસર તિલક લલાટ મારે, કેસર તિલક લલાટ મારે. જોઈ જોઈ વાગે પ્યાર, જીવન જોયા લાગ છે રે, જીવન જોયા લાગ છે રે. ઉર્મા અનુપમ ઉતરી રે કંચન કેરી અનુપ. ઉર્મા અનુપમ ઉતરી રે કંચન કેરી અનુપ. હે રત્ને જડિત બાજુવાને આરે, રત્ને જડિત બાજુવાને આરે. સુર નર મુનિને ભૂપ, જીવન જોયા લાગ છે રે, જીવન જોયા લાગ છે રે. આ જેતલપુર ગામ છે. ત્યાં શિખરબંધ મંદિર છે. હરિકૃષ્ણ મહારાજ, બળદેવજી, રેવતીજી, શ્રી કૃષ્ણ, રાધાજી, સુખસયા. મંદિરમાં આસોપાલવ નીચે સભા કરી હતી. ત્યાં એક છત્રી છે. ગંગામાનું ઘર, ત્યાં એક છત્રી છે. ત્યાં ઓરડીમાં ઘોરી, પાટ, ગોખલો, ત્યાં રોટલો જમ્યા છે અને પલંગ પ્રસાદીનો છે. ગોખમાં વચનામૃત કર્યા છે. ત્યાં એક છત્રી છે. વાડીમાં કાંકડી જમ્યા છે. ત્યાં એક છત્રી છે. હિંડોળે ઝૂલ્યા છે. ત્યાં એક છત્રી છે. મહુધાના ઈશ્વર બ્રાહ્મણને બ્રહ્મરાક્ષસ કાઢ્યો. ત્યાં એક છત્રી છે. મહારાજની બેઠક હતી. ત્યાં એક છત્રી છે. મહલ ઉપર એક છત્રી છે. ત્યાં મઠનો રોટલો અને ભાજીનું શાક જમ્યા છે. ત્યાં દેવ સરોવર પ્રસાદીનું છે. યજ્ઞશાળામાં એક છત્રી છે. ત્યાં હનુમાનજી પ્રસાદીના છે. મહારાજ ગામમાં 100 વાર ફરીને સભા કરતા. ત્યાં એક છત્રી છે. પ્રસાદીનો પથ્થર, તેની ઉપર બેસી મહારાજ પેની ઘસી હતી. તે ખડૂડો છે. કુલ 10 છત્રી છે. જેતલપુર પ્રસાદીની વાડી છે. અહીંયા આ જગ્યાએ શ્રીજી મહારાજે બ્રહ્મ રાક્ષસનો મોક્ષ કર્યો છે એવું આ પ્રસાદીનું સ્થળ છે.
આ બોરસડીનું ઝાડ પ્રસાદીનું છે, તેની હેઠે બેસીને શ્રીજી મહારાજ સભા કરી છે. મહારાજની બેઠક હતી ત્યાં એક છત્રી છે. હે પૂનમે પૂનમે જેતલપુર આવતા શ્રીજીના ગુણગાન હોશે ગવરાવતા. પૂનમે પૂનમે જેતલપુર આવતા શ્રીજીના ગુણગાન હોશે ગવરાવતા. અમે હાથ જોડીને વંદન કરતા પૂનમિયા રે જેતલપુર ધામના. અમે પૂનમિયા રે જેતલપુર ધામના. અમે પૂનમિયા રે જેતલપુર ધામના. હિંડોળે ઝૂલ્યા છે ત્યાં એક છત્રી છે. હે રેવતી બળદેવજીનો મહિમાયો પાર છે. પગપાળા માનવીઓ દર્શનીએ જાય છે. રેવતી બળદેવજીનો મહિમાયો પાર છે. પગપાળા માનવીઓ દર્શનીએ જાય છે. અમે શ્રીજીની ધૂન મચાવતા પૂનમિયા રે જેતલપુર ધામના. અમે પૂનમિયા રે જેતલપુર ધામના. અમે પૂનમિયા રે જેતલપુર ધામના. વાડીમાં કાંકડી જમ્યા છે ત્યાં એક છત્રી છે. હે આરતી ટાણે સહુ મંદિરમાં આવતા શ્રીજીના મહારાજ ગામમાં 100 વાર ફરીને સભા કરતા ત્યાં એક છત્રી છે. ચરણોમાં મસ્તક નમાવતા. આરતી ટાણે સહુ મંદિરમાં આવતા શ્રીજીના ચરણોમાં મસ્તક નમાવતા. અમે દંડવત કરીને નમન કરતા પૂનમિયા રે જેતલપુર ધામના. અમે પૂનમિયા રે મહલ ઉપર એક છત્રી છે ત્યાં મઠનો રોટલો અને ભાજીનું શાક જમ્યા છે.
ગોખમાં વચનામૃત કર્યા છે ત્યાં એક છત્રી છે. મોહન મોલ પધારો રે, મોહન મોલ પધારો રે, હો રંગ ભીના રે. મોહન મોલ પધારો રે, મોરંગ ભીના રે. મોહન મોલ પધારો રે, હો રંગ ભીના રે. મોહન મોલ પધારો રે. આ જેતલપુરમાં શ્રીજી મહારાજમાં વિષ્ણુ યાગ કર્યો અને હજારો બ્રાહ્મણોને તૃપ્તિ કરાવી, 84 કરી અને યજ્ઞ કરેલો છે. આ પ્રસાદીનું પવિત્ર સ્થળ છે. મોરંગ ભીના રે. મોલ પધારો મારો, જન્મ સુધારો રે. મોલ પધારો મારો, જન્મ સુધારો રે. મોહન મોલે, મોહન મોલે, મોહન મોલ પધારો રે, હો રંગ ભીના રે. મોહન મોલ પધારો રે, મોરંગ ભીના રે. મોહન મોલ પધારો રે, મોરંગ ભીના રે. ગજ ગતિ ચાલે ગોલ તાર, તય છૂટા વાલા. ગજ ગજ આ જેતલપુર ગામ છે. ત્યાં શિખરબંધ મંદિર છે. હરિકૃષ્ણ મહારાજ, બળદેવજી, રેવતીજી. ચાલે ગોલતા થઈ છું તો વાલા. ગજ ગતિ ચાલે ગોલ તાર, તય છૂટા વાલા. ગજ ગતિ ચાલે ગોલતા થઈ છું તો વાલા. ચિત્તને ચોરે, ચિત્તને ચોરે, ચિત્તને ચોરે છે રાવરો રે, કમર્ય કટારો રે. મોહન મોલ પધારો રે, સુખસયા. ભીના રે. મોહન મોલ પધારો રે, મોરંગ ભીના રે. ગંગામાનું ઘર, ત્યાં એક છત્રી છે. ત્યાં ઓરડીમાં ઘોરી, પાટ, ગોખલો, ત્યાં રોટલો જમ્યા છે અને પલંગ પ્રસાદીનો છે. આડી આડી મીટે જોતા, વનડાને મોતા વારી. આડી આડી મીટે જો
મનડાને મોહતા વારી આડી આડી મીટે જોતા મનડાને મોતા વારી આડી આડી મીઠે જોતા મનડાને મોહતા વારી નિપટ લાગે છે વાલો રે નેણુનો નજારો રે મોહન મોલ પધારો રે ઓરંગ ભીના રે મોહન મોલ પધારો રે ઓરંગ ભીના રે પ્રસાદીનો પથ્થર તેની ઉપર બેસી મહારાજ પેની ઘસી હતી તે ખડૂડો છે. નવલ કલંગીની કે રસિક રસીલી લાગે નવલ કલંગીની રસિક રસીલી લાગે નવલ કલંગીની કે રસિક રસીલી લાગે નવલ કલંગીની કે રસિક રસીલી લાગે મોલીડું શોભે છે જાણે રે ફૂલડાનો વારો રે મોહન મોલ પધારો રે ઓરંગ ભીના રે મોહન મોલ પધારો
મંદિરમાં આસોપાલવ નીચે સભા કરી હતી, ત્યાં એક છત્રી છે.